ટુવાથી લઈને લાડવેલ સુધીનો જે પેચ છે NH47નો એ બહુ જ ખરાબ છે અને એ ચોમાસા વખતથી જ ખરાબ છે. સ્ટેટ હાઈવે 5 જેવો કોઈ હાઈવે નથી. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો આપણી તબિયત તો હજુ સુધરી નથી, પણ આપણે આજે જવાના છે ફ્રોન્ક્સ લઈને અમદાવાદ. અને આજે છે 21 તારીખ, કાલે 22 તારીખ છે. અને કાલે 22 તારીખે આપણી વાઈફનું છે રનિંગ અમદાવાદ જેડી નગરવાલા સ્ટેડિયમમાં, જ્યાં આપણે બહુ જ રમતા હતા અમદાવાદ રહેતા પોલીસ લાઇનમાં. ત્યારે તમને એ ખબર તો નહીં હોય કે હું ક્યાં રહેતો એમ, પણ આ કહી દઉં છું કે હું ક્યાં રહેતો. અને કાલે પાછી આપણી બર્થડે પણ છે 22 તારીખે. હા, તો કાલે એટલે જ્યારે તમે આ વ્લોગ જોશો ત્યારે મારી બર્થડે તો આવી ગઈ હશે, તો વિશ કરી દેજો મને. બરાબર છે, વિશ કરજો તો મને ખોટું ના લાગે પાછું, ના કે ખોટું લાગી જશે. એટલે તો ગઈ વર્ષે પણ એને 22 તારીખે જ રનિંગ હતું મારી બર્થડેના દિવસે જ, અને આ વખતે પણ 22 તારીખે જ છે મારી બર્થડેના દિવસે જ. જો ગઈ વખતનો વ્લોગ ના દેખ્યો હોય ને તો એક વર્ષ પહેલાંનો વ્લોગ જોઈ આવો 22 તારીખનો, 22/1/2025નો. એ દિવસે અમે રનિંગ પતાવીને પછી સીધા ડાકોર દર્શન કરવાને ગયા હતા. બહુ મજા આવી હતી. ના જોયો હોય ને તો એકવાર જોઈ લેજો, અને પછી આ વ્લોગ જોજો તો ઓર મજા આવશે. તો આપણી બર્થડેના દિવસે જ એનું રનિંગ આવે છે 2 વર્ષથી. તો એવી તો કયું કોઈ ઇન્સિડન્સ છે ખબર નહીં. તો ચલો નીકળી ગયા છે આપણે અત્યારે. તો ઘરે હતી ગાડી, એટલે અત્યારે ગોધરા જાઉં છું. પછી બધાને બેસાડીને અને પછી નીકળીશું અમદાવાદ જવા માટે. આપણે લાઇનમાં જ રોકાઈશું, તમને ખબર છે પહેલાં પણ લાઇનમાં જ રોકાયા હતા પોલીસ લાઇનમાં, તો આ વખતે પણ પોલીસ લાઇનમાં જ રોકાઈશું. તો ચાલો મળીએ થોડી વાર રહીને. અને તમે લાઇક શેર ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો, બરાબર? હા ચાલો. સવારે આવ્યો ને ત્યારે આ સિંગલ રોડ હતો, એટલે કે આ સાઈડનો જ રોડ ચાલુ હતો, પેલી સાઈડનો બંધ હતો, કેમ કે રનિંગ ચાલે છે. પણ અત્યારે જો રનિંગ પૂરી થઈ ગઈ એટલે રોડ ચાલુ કરી દીધો. હું બસમાં આવ્યો તો પણ મેં વ્લોગ નહીં બનાવ્યો બસમાં. આ જો બેરિકેડ મારેલું હતું એટલે રસ્તો બંધ હતો. આ રસ્તો ચાલુ હતો સિંગલ આવવા જવા માટે, પણ અત્યારે ચાલુ કરી દીધો છે, કેમ કે જો ટાઈમ થઈ ગયા છે 11:30 થાય છે. તો 11:30 રનિંગ પૂરું થઈ જાય છે અહીંયા ગોધરા SRP ગ્રુપ 5માં. જો કોઈ આવવાના હોય તો આ વ્લોગ જોજો, 11:30 રનિંગ પૂરું થઈ જાય છે. તો ગાઈસ આપણે અમદાવાદ જવા નીકળી ગયા છે, અને આ વખતે NH47 પરથી જઈએ છીએ. પણ મને એમ કે રોડ બની ગયો છે, પણ આ રોડ તો હજુ બન્યો જ નથી. બહુ ખરાબ છે. આની અપડેટ આપવા જ હું આવ્યો તો. જો આ સામે બહુ મોટા મોટા ખાડા છે. સ્ટેટ હાઈવે 5 જેવો કોઈ હાઈવે નથી. એનું કામ ફટાફટ થાય છે, આનું કામ નહીં થતું. જો નેશનલ હાઈવે છે તો બી નહીં કામ થતું આનું. આવડની ટ્રેનિંગ નહીં થાય. તો ગાઈસ આપણે અહીંયા લાડવેલ નાસ્તો કરવા માટે ઊભા રહ્યા છીએ. ભજીયાનો ઓર્ડર આપી દીધો છે, બને છે ગરમ ગરમ, આવે એટલે ખાઈએ. અને આ રોડની વાત કરું તો લસુંદરાથી લાડવેલ સુધીનો બનાવે છે ખાલી. અને ટુવાથી આવીએ આપણે તો છેક લસુંદરા સુધી બહુ જ ખરાબ રોડ છે. બહુ જ એટલે કોઈ આવતા હોય ને તો આ રોડ પર અવોઇડ કરજો આવવાનું. બાકી તમારી ઈચ્છા, આવી શકો છો ધીરે ધીરે ગાડી લઈને. બહુ ખરાબ રસ્તો છે. બાકી અહીંયા આપણે ગાડી પાર્ક કરીને જઈએ છીએ હવે. તો ગાઈસ આપણે 5:30 વાગ્યે આવી ગયા હતા અમદાવાદ સાઈબાગ પોલીસ લાઈને. અને પછી આરામ કર્યો થોડોક. અને સામે દેખાય ને, એ દેખો લાઇટ, એ CP ઓફિસની લાઇટ છે, જે પહેલાં બહાર હતી, લાઇનમાં નથી. આવડા 2-3 વર્ષથી જ અહીંયા બનાવી છે. બાકી આપણે એને 47 પરથી એટલા માટે આવ્યા હતા કેમ કે મારે ચેક કરવાનું હતું કે રોડ બન્યો કે નહીં. તો રોડ બન્યો નથી, જે તમે દેખ્યું કે બહુ જ રસ્તો ખરાબ છે. છેક ટુવાથી લઈને લાડવેલ સુધીનો જે પેચ છે NH47નો એ બહુ જ ખરાબ છે. અને એ ચોમાસા વખતથી જ ખરાબ છે, અત્યારનો નથી ખરાબ. ચોમાસું ચાલતું હતું ત્યારનો જ ખરાબ છે, તો હજુ સુધી એ બન્યો નથી.
અને લાડવેલથી ઓઢવ સુધી કમ્પ્લીટ રોડ છે. તો હવે રિટર્નમાં તો આપણે રિટર્નમાં તો આપણે ડાકોરવાળા રોડ પર જ જઈશું, કેમ કે આ રોડ સારો નથી ને પાછો ટોલ ટેક્સ આપવાનો, એટલે હવે રિટર્નમાં તો ડાકોર પરથી જ જશું. તો બસ આ હતી અપડેટ. તમને આઈ હોપ આ વ્લોગ ગમ્યો હશે ને કાલે આપણી બર્થડે છે. આ વ્લોગ દેખતા હશો ત્યારે મારી બર્થડે હશે 22 તારીખે, 22 જાન્યુઆરી. તો વિશ કરવી હોય તો કરી દેજો મને. તો ચાલો, ખાંસી છે ને તબિયત બહુ ખરાબ છે, તો ચાલો કરી દઈએ આ વ્લોગને અહીંયા સમાપ્ત. આઈ હોપ તમને વ્લોગ ગમ્યો હશે. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. બાકી ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.